મારું નામ ડૉક્ટર મધુરિકા જાડેજા. મેં 31 વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી અને નિવૃત્ત શિક્ષક તરીકેની મારી જે ફરજ હોય એ અત્યારે બજાવું છું. મારે એક દીકરો છે, એ કોલ ટ્રેડિંગનું કરે છે ને દીકરી છે એ અમદાવાદ સાસરે બાળ અદાલતમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે. મૂળ પ્રેરણા મારા મધરમાંથી મળી મને. મારા મધરે 3.5 કરોડ રામ નામ જપ લખ્યા છે. સાહેબ ધામમાં ગયા પછી મને એમ થયું કે મારે આવું નાણું ભેગું કરવું જોઈએ મારા મધરની જેમ. ઓલું નાણું હોય તો બધાયની તરાપ એનામાં હોય, પણ આમાં તો મારી પોતાની જ ઉપરની તૈયારી છે કે ક્યારેક પત્તું ફાટે એ કંઈ નક્કી નથી. અત્યારે મને 73મું વર્ષ ચાલે છે અને આ પ્રેરણાથી મારો જીવન મંત્ર મેં બનાવ્યો છે કે રોજ સવારે 5 થી 6 1 કલાક ફરજિયાત રામ રામ લખું અને દિવસના જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું આ રામ રામ લખું છું. અત્યાર સુધીમાં મારે 26 લાખ જપ થયા છે. રામ એ આદર્શ જે પાત્ર ભજવ્યું એમના જિંદગીનું, એવું આદર્શ જો બધાય ભજવે તો આજના દેશની કુટુંબની જે સમસ્યા છે એ બધી ઘણી બધી ઘટી જાય. તો રામના જીવન ચરિત્રમાંથી આપણે તેમનો આદર્શ લેવાનો છે ને આપણે આપણા જીવનને એવું આદર્શમય બનાવવાનું છે. અત્યારે તૂટતી જતી ફેમિલીની પરંપરાઓ છે એ રામના આદર્શ જીવનમાંથી આપણે કેવી રીતે બોધપાઠ લઈ અને જીવન જીવવું તે શીખવે છે.